સો હાઈ ફ્રેન્ડ્સ, તો વર્ષ 2025 અને 26માં જે પણ ભાઈઓ બહેનોને પીજી નર્સિંગ કોર્સિસ, ઓપ્ટોમેટ્રિક કોર્સિસ કે ફિઝિયોથેરાપી કોર્સિસમાં એડમિશન લેવાનું હોય તો એના માટે ઓફિશિયલ જે નોટિસ છે એ ડિક્લેર કરી દેવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો એ નોટિફિકેશન વર્ષ 2025 અને 26ના વિદ્યાર્થીઓને લાગુ પડશે. તો એની જે ડેટ વાઇઝ છે એ આપણે સમજી લઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ આ વર્ષે ફોર્મ ભરવાનું હોય તો 15 એપ્રિલથી એની ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ જશે અને ફોર્મ ભરવા માટે તમારે છેલ્લી તારીખ છે એ તમારી 24 એપ્રિલ જતી રહેશે. એટલે કે પહેલાં તમારે પિન ખરીદી કરવાની રહેશે. તો પિન ખરીદી માટે 15 એપ્રિલથી લઈ 23 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવશે. ત્યાર પછી ઓનલાઈન તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. એના માટે તમને 16 એપ્રિલથી લઈ અને 24 એપ્રિલ સુધીનો સમય છે તે આપવામાં આવશે. તમારે ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ, જેથી કરીને કોઈ પણ મિસ્ટેક ના રહે. પિન ખરીદીને લગતો, ઓનલાઈન રજિસ્ટ્રેશનને લગતો, ફોર્મ ફિલઅપ અને ડોક્યુમેન્ટ અપલોડની માહિતી પણ હું આપી દઈશ. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. તમે પિન પરચેસ કરી લેશો, ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી લેશો, ત્યાર પછી જે પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે એના માટે તમને 17 એપ્રિલથી લઈ અને 24 એપ્રિલ બપોરે 1 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવશે. ત્યાર પછી જે પણ કેન્ડિડેટનું લિસ્ટ હશે, સિટિંગનું એરેન્જમેન્ટ હશે, પ્લેસ, સેન્ટર અને એન્ટ્રન્સ એક્ઝામની માહિતી હશે એ 30/5/2025ના દિવસે ડિક્લેર કરવામાં આવશે. અને જે તમારી એન્ટ્રન્સ એક્ઝામ રહેશે એ 8 જૂનના દિવસે ડિક્લેર છે કરવામાં આવશે. આ શિડ્યુલ છે એ પીજી કોર્સિસ માટેનું રહેશે કે જે વિદ્યાર્થીઓને ફિઝિયોથેરાપીમાં, નર્સિંગમાં કે ઓપ્ટોમેટ્રીમાં લેવાનું હોય, પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસમાં, એના માટે લાગુ પડશે. ત્યાર પછી અન્ય જે શિડ્યુલની માહિતી છે એ અહીંયા નીચે તમને જોવા મળશે, પરંતુ એ જે તમારું જે એન્ટ્રન્સ એક્ઝામ થઈ જશે ત્યાર પછી માહિતી છે એ ડિક્લેર કરવામાં આવશે. હવે આપણે ફીઝની વાત કરી લઈએ તો આ જે નોટિફિકેશન છે એ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડિક્લેર કરવામાં આવી છે. તો જે પણ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરતા હોય તો એમાં જે વિદ્યાર્થીઓ ઓનલી ગુજરાત યુનિવર્સિટી કોટામાં આપતા હોય તો એ વિદ્યાર્થીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી છે એ 500 રૂપિયા પે કરવાની રહેશે અને એન્ટ્રન્સ એક્ઝામ ફી 1500 રૂપિયા, એટલે ટોટલ એને 2000 રૂપિયા છે એ ભરવાના રહેશે. જે ઓલ ઇન્ડિયા કોટામાંથી ફોર્મ ફિલઅપ કરશે ઓનલી ઓલ ઇન્ડિયા કોટામાં એને 500 પ્લસ 1500 એને પણ 2000 રૂપિયા લાગુ પડશે. પરંતુ જે વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી કોટામાં અને ઓલ ઇન્ડિયા કોટા બંનેમાં ફોર્મ ફિલઅપ કરતા હોય તો રજિસ્ટ્રેશન ફી 1000 રૂપિયા અને એન્ટ્રન્સ એક્ઝામ ફી 1500, એટલે એને 2500 રૂપિયા છે તે પે કરવાના રહેશે. ટૂંકમાં કહું તો તમે ફક્ત ગુજરાત યુનિવર્સિટી કોટા માટે અથવા તો ઓલ ઇન્ડિયા કોટા માટે ભરતા હોય તો તમારે 2000 રૂપિયા આવશે. અને જો તમે ગુજરાત યુનિવર્સિટી પ્લસ ઓલ ઇન્ડિયા કોટા માટે ફોર્મ ફિલઅપ કરતા હોય તો તમારે 2500 રૂપિયા છે પે કરવાના રહેશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર્સ હશે તો એનું લિસ્ટ અહીંયા નીચે તમને જોવા મળશે એડ્રેસનું. કે ફિઝિયોથેરાપી અને ઓપ્ટોમેટ્રી માટે હેલ્પ સેન્ટરની વાત કરીએ તો ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અજારવા, અમદાવાદ. આ ફક્ત ફિઝિયોથેરાપી અને ઓપ્ટોમેટ્રિક સ્ટુડન્ટને લાગુ પડશે. અને જે પીજી નર્સિંગમાં હશે એને ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ બિહાઇન્ડ બીજે મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદ છે ત્યાં એને રહેશે. બીજી કોઈ ક્વારી હોય તો અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવેલા છે. તો જે તમારો ઓનલાઈન ફોર્મ ફિલઅપ છે એની સંપૂર્ણ માહિતીનો લાઈવ પ્રોસેસનો વિડીયો હું અપલોડ કરી દઈશ, પરંતુ ઓફિશિયલ વેબસાઇટ છે એ તમારી GUPG મેડિકલ એડમિશન.org છે એ તમારી રહેશે કે એ વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ છે ભરવાનું રહેશે અને ત્યાંથી તમને નોટિફિકેશનની માહિતી પણ મળી જશે. હવે નર્સિંગ માટે, ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રિક માટે કઈ કોલેજો આવેલી છે, એમાં બોયઝ એન્ડ ગર્લ્સ માટે કેટલી ફી સ્ટ્રક્ચર છે એની સંપૂર્ણ માહિતી અહીંયા તમને મળી જશે. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા ઓફિશિયલ વેબસાઇટમાંથી પણ આ PDF તમને મળી જશે. તો પહેલાં અહીંયા તમે જોઈ શકો છો એ તમને જે પણ નર્સિંગના જે કોર્સિસ હશે, સબ્જેક્ટ હશે, ઓપન કેટેગરીમાં, અધર કેટેગરીમાં, ઇન્સ્ટિટ્યૂટની જે હોલ કોર્સની ટ્યુશન ફી છે એ તમને જોવા મળશે. ગુજરાત યુનિવર્સિટીની ફીસ કેટલી છે બોયઝ અને ગર્લ્સ માટે એ જોવા મળશે. અને ટોટલ ફી હશે કે જે તમારે ફર્સ્ટ કાઉન્સેલિંગમાં પે કરવાની છે એ ટોટલ ફી તમને અહીંયા જોવા મળશે. જે જિનેરાની ફી હશે નર્સિંગ માટેની એ તમને ત્યાં જોવા મળશે. બાજરી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ માટેની જે ગુજરાત યુનિવર્સિટી કોટાની હશે, ઓલ ઇન્ડિયા કોટાની હશે, એની ફી સ્ટ્રક્ચર અહીંયા તમને જોવા મળશે. ટોટલ તમારી કેટલી ફી ભરવાની છે એ પણ તમને અહીંયા મળી જશે. આ તમારું ટેન્ટેટિવ કોલેજ લિસ્ટ હોય છે. આમાં આગળ અને જ્યારે કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે આમાં સુધારા વધારા છે થઈ શકે છે, પરંતુ આનો તમને થોડોક અંદાજો છે આવી જશે કે તમારી કેટલી ફી છે તે ભરવી પડે, કારણ કે આ જે લેટેસ્ટ જે લિસ્ટ હતું એ 2024નું છે, 2025નું અપડેટ થશે. અહીંયા જે બીજો અન્ય કોલેજો છે એનું પણ લિસ્ટ તમને જોવા મળશે કે કઈ કઈ સબ્જેક્ટ છે ભણવામાં આવે છે, કઈ કેટેગરી માટે કેટલી સીટો હોય છે, ટોટલ ફી કેટલી હોય છે ગુજરાત યુનિવર્સિટીમાં બોયઝની, ગર્લ્સની, એ સંપૂર્ણ માહિતી રહેશે. અને ફર્સ્ટ કાઉન્સેલિંગમાં તમારે ટોટલ કેટલી ફી ભરવાની આવશે એ પણ અહીંયા તમને જોવા મળશે. અહીંયા કોલેજનું લિસ્ટ તમે જોઈ શકો છો અને સામે તમને કોલેજનું નામ પણ જોવા મળશે, સબ્જેક્ટનું નામ પણ જોવા મળશે અને ફી પણ જોવા મળશે. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને ઓફિશિયલ વેબસાઇટમાં જઈને તમને આ PDF છે પણ મળી જશે. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું જેથી કરીને જો તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. આની સંપૂર્ણ માહિતી છે તમને ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટમાં પણ મળી જશે.
અને આગળ હું સંપૂર્ણ વિડીયો પણ બનાવતો રહીશ. નીચે તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એની માહિતી પણ તમને અહીંયા જોવા મળશે કે જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અભ્યાસ થતા હોય તો અહીંયા તમે સબ્જેક્ટ વાઇઝ જોઈ શકો છો. તમારે એક ટર્મની કેટલી ફી ભરવાની રહી છે, ગુજરાત યુનિવર્સિટીની ફી કેટલી છે, ટોટલ ફી તમારા ફર્સ્ટ કાઉન્સિલિંગમાં કેટલી ભરવાની છે એની માહિતી પણ તમને મળી જશે. પહેલાં જે તમે જોયું હતું એ ગવર્મેન્ટ કોલેજો માટે હતું, જે બીજું પેજ તમે જોયું હતું એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે અને ત્રીજું પેજ હતું એ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે હતું. તો આની જે એડમિશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે ફોર્મ ફિલિંગનો વિડીયો પણ અપલોડ શેર કરી દઈશ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ડેઇલી અગત્યના અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો.